હાલોલ જીઆઈડીસીમાં બંધ કંપની પાછળ વિદેશી દારૂના કટિંગ દરમિયાન જિલ્લા એલસીબીએ રેડ કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સાથે જથ્થો, ટ્રક સહિત 3 વાહનો ઝડપી પાડી ₹61.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાલોલ જીઆઈડીસી નજીક ચંદ્રપુરા રોડ પર બંધ કંપની પાછળ હાલોલના કુખ્યાત બુટલેગરોએ પરપ્રાંતમાંથી પૌવાની બોરીઓની આડમાં સંતાડીને મંગાવેલ દારૂના જથ્થાનું કટિંગ ચાલુ રાખ્યું હતું। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને લઈને જિલ્લા એલસીબીની ટીમે છાપો મારી વિદેશી દારૂનું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું હતું, જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા 3 વાહનો સહિત ₹61.14 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી હાલોલના કુખ્યાત બુટલેગરો મોહસિન શેખ, કુંપડિયાનો ભરત ગોહિલ સહિત 7 આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે જિલ્લા એલસીબીના રેડના પગલે સ્થાનિક પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।